રાજકોટમાં દવાનો જથ્થો પલળવાને લઈ અને કલેક્ટરે નિવેદન આપ્યું। જીએમએસસીએલનું ગોડાઉન રાજ્ય સરકાર હસ્તકનું છે, કહ્યું કલેક્ટરે। આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી અને રિપોર્ટ સરકારને સોંપશે। હાલ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેવી જાણકારી પણ કલેક્ટરે આપી છે। તો જે રીતે ગોડાઉનમાં દવાનો જથ્થો પલળ્યો હતો, ત્યારબાદ હવે અહીં દવાનો જથ્થો પલળવાને લઈ અને કલેક્ટરે નિવેદન આપ્યું છે। જીએમએસસીએલનું ગોડાઉન રાજ્ય સરકાર હસ્તકનું છે, કહ્યું કલેક્ટરે। આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે અને તપાસ કરી અને રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। તો હાલ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે તેવી જાણકારી કલેક્ટરે આપી છે। જે ગોડાઉનની અંદર દવાઓ પલળી ગઈ હતી તેને લઈને આ નિવેદન આવ્યું છે। આ જે ટીમ છે ત્યાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે આ બાબતમાં, અને આ બાબતના જાણ થયા પછી જીએમએલ વેરહાઉસ જે છે મોરબી રોડ ઉપર આ રાજકોટ, મોરબી અને જુનાગઢ આ ત્રણેય જિલ્લાને સપ્લાય કરે છે, અને આ રાજકોટ જિલ્લાના જ્યુરિડિક્શનમાં ડાયરેક્ટલી નથી આવતો, પણ સરકારને ધ્યાને મૂક્યો છે અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે આની તપાસ કરાવે છે।